નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી આજે મારી દીકરી ઐશ્વરી સાથે પત્તાનું જાદુ બતાવવા આવ્યો છું. જે જાદુ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. જાદુનું નામ છે 4 એક્કા. જી હા, ઠીક સુના, 4 એક્કાનું જાદુ આજે અમને બતાવીશું અને તમે 100% અચંબિત ચોંકી જશો આ જાદુ જોઈને. કારણ કે આ વખતે મારી દીકરી બી કંઈક કરવાની છે. વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, કારણ કે પહેલા હું તમને જાદુ બતાવીને ચોંકાવી દઈશ અને પછી તમે એ જાદુ બીજાને બતાવીને કઈ રીતના ચોંકાવી દેશો એ બી હું શીખવાડીશ. જાદુ પૂરું શીખવાડીશ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મારી દીકરી માટે લાઈક જરૂર કરજો અને કમેન્ટ કરજો 4 એક્કા. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચલો તો દર્શક મિત્રો, જાદુ ચાલુ કરીએ છીએ. ક્યાંય હલતા નહીં, જબરજસ્ત જાદુ છે 4 એક્કાનું. અત્યાર સુધીના બેસ્ટ જાદુમાંનું એક છે. ચલો, ડાયલોગ બાજી બહુ થઈ ગઈ. જાદુ પર ફોકસ. નવા કેમેરામેનને કહીશ કે જાદુ પર અહીંયા પત્તા ઉપર ફોકસ કરે. બરાબર. હવે હું પહેલાં પત્તા ચીપી લઉં છું. બરાબર છે. કાર્ડ પાડી લઉં છું ફરીથી, એટલે તમને એવું ના લાગે કે ભાઈ હું ધવલભાઈએ કંઈ સેટઅપ કર્યું છે. પણ લોજિક તમે જોશો તો લોજિક તો તમને હસાવીને મંત્રમુગ્ધ કરી દેશે, પણ તમને જાદુ શીખવાડવાની બી મજા આવશે. તો ચલો દર્શક મિત્રો, હવે હું મારી દીકરી ઐશ્વરીને કહીશ મારી બાજુમાં વ્યવસ્થિત બેસી જાય અને હું જે પત્તા કહું આમાંથી કોઈ બી 4 પત્તા જે પિક્ચરવાળા ના હોય છે, પિક્ચરવાળા ઇન ધ સેન્સ બાદશાહ, ગલ્લો, રાણી, એવા ના હોય છે, એ સિવાયના કોઈ બી 4 પત્તા હું વિનંતી કરીશ ઐશ્વરીને. આ એક છગ્ગો, બીજો ચોગ્ગો, વચ્ચેથી કાઢો, કોઈ બી લઈ લે, તારે જે લેવા હોય. તને ઇન્સ્ટ્રક્શન આપીએ. તીરી, ઓકે, નવ્વો, સરસ, ઓકે. હવે દર્શક મિત્રો જોઈ લો, આ એને જે પત્તા કાઢ્યા છે એ તમારી સમક્ષ છે. આઈ હોપ કેમેરામેનને બધું બરાબર દેખાતું હશે પત્તા. હવે આ 4 પત્તાની સામે હું 4 ઢગલી કરવાનો છું. બરાબર છે, 4 ઢગલી. કંઈ કહેવું છે ઐશ્વરી બેન તમારે? અહીંયા કેમેરામેનને અહીંયા ફોકસ રાખવાનું. લાઈવ જાદુ ચાલે છે એટલે દર્શક મિત્રોને એવું ના થાય પાછું. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. કંઈક તો સેટિંગ રંધાઈ રહ્યું છે આ જાદુમાં. એવું તો કેવું સેટિંગ હશે? 4 એક્કાનું જાદુ કેવું હશે? આ તમારી સામે મેં 4 ઢગલી પાડી દીધી છે. બરાબર છે. હવે લોજિક એવું છે કે અહીંયા 3 છે. બરાબર છે. અહીંયા 4 છે, અહીંયા 6 છે ને અહીંયા 9 છે. બરાબર છે. લોજિક માટે આ ખાસ ધ્યાન રાખજો. લોજિક તો ઓરિજિનલ લોજિક પર આવીશ, પણ અત્યારે પત્તાનું જાદુ જોવા રાખજો. હું થોડું ચીપી લઉં, થોડા ઉપર નીચે કરી દઉં એટલે તમને મજા આવશે. પછી હું તમને પૂરું લોજિક શીખવાડીશ. બરાબર છે. તમારી સામે જ બધું થઈ રહ્યું છે. બરાબર છે. ઉપર નીચે પત્તા કરું જેથી તમને મજા આવે. અને ડાયલોગ શું છે આપણો? ઓ જલ્દી કરો ભાઈ, જલ્દી કરો. ઓકે. તો દર્શક મિત્રો, મેં થોડું ઉપર નીચે કરી દીધું છે. પણ હવે જે લોજિક છે, આ ઢગલી બદલવી હોય તો પહેલાં બદલી શકતા હતા. હવે ના બદલાય. હવે બધું સેટઅપ થઈ ગયું છે. હવે આ 3 છે તો પહેલું, બીજું ને ત્રીજું એક્કો. હવે આ 4 છે તો પહેલું, બીજું, ત્રીજું ને આ 3 પત્તા ઊંધા ને આ ચોથો એક્કો. હવે આ મારી દીકરીને કહીશ કે કરે. આમાં 6 છે તો છઠ્ઠું પત્તું એક્કો આવવું જોઈએ. તો પહેલા 1, 2, 3, 4, 5. 1 મિનિટ, 5 બોલી છે. આ છઠ્ઠું પત્તું નીકળવા માટે જાદુ બોલવું પડશે આપણો મંત્ર. અગડમ બગડમ છું મંતર. ચલો, એક્કો નીકળે છે કે નહીં? ઓ મારી દીકરીએ કાઢી બતાવ્યું. ચલો, ચોથી ઢગલીમાંથી 9 છે. 9મું પત્તું એક્કો નીકળવો જોઈએ. 3, 4, 5, 6, 7, 8 ને 9મું પત્તું. બોલો, અગડમ બગડમ છું મંતર છું. 4 એક્કા આવી ગયા છે. દર્શક મિત્રો, કેમેરામેનને કહીશ કેમેરો મારી સામે રાખે, અહીંયા મારી અને ઐશ્વરીની સામે રાખે. 4 એક્કા આવી ગયા છે. પણ આનું લોજિક શું છે જાણવું છે અને સામેવાળાને આવી જ રીતના ચોંકાવા છે તો હું તમને લોજિક શીખવાડીશ. પણ પહેલા લાઈક કરી દો દર્શક મિત્રો, કારણ કે તમારા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાથી તમારું કોઈ નુકસાન નથી, પણ અમને બંનેને નવા જાદુ બનાવવાનો અને નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ જોરદાર વધી જશે. અને હું અપેક્ષા રાખું છું કે તમે કમેન્ટ કરશો 4 એક્કા અથવા 4 એક્કાનું જાદુ, અથવા કોઈ બી કમેન્ટ કરો તમને જે ગમે. તો ચલો દર્શક મિત્રો, હવે અમે તમને લોજિક બતાવીશું ને ઐશ્વરીબેન? લોજિક મારી દીકરી હા પાડે છે. અરે હા પાડે કે ના પાડે, લોજિક તો તમને શીખવાડીને જ રહીશ તો તમને મજા આવશે. ચલો, તો સૌથી પહેલાં કેમેરામેનને કહીશ કે અહીંયા નીચે રાખે. હવે જો આમાં છે ને સૌથી પહેલાં શું કરવાનું હું તમને કીધું, બધા પત્તા 4 એક્કા અલગ કરી દેવાના.
આ બેક એન્ડ પ્રોસેસ છે. 4 એક્કા અલગ રાખો. આ બધું ભેગું કરું. હવે આ 4 એક્કા છે ને ઓલવેઝ ઉપર રાખવાના. હવે તમને યાદ હોય તો મેં કાતરી પાડી હતી, ખબર છે સ્ટાર્ટિંગમાં, પણ કાતરી એવી રીતના પાડવાની ને એક વખત બે કે આ 4 એક્કા ઉપર જ રહે. બરાબર છે? જુઓ 4 એક્કા હજી ઉપર છે. હજી એક વખત કાતરી પાડવી હોય તો પાડી દેવાની. બરાબર છે? કેમેરામેન બધું બરાબર આવતું હશે. હવે જો ફરતી કાતરી પાડું. કાતરી એવી રીતના પાડવાની કે પેલા 4 એક્કા ઉપર રહેવા જોઈએ, કારણ કે 4 એક્કાનો જ ખેલ છે ઉપર રહેવાનો. બરાબર છે? એટલે એમને એવું લાગશે. હવે જો બીજું ઊંધું ચત્તું ચીપતા નહીં હોય ને ત્યારે એકા નીચે જતા રહેશે. હવે છે ને તમારે આ એકા હાઈડ રાખવાના, બતાવવાના નહીં પહેલાં. બરાબર છે? પછી તમારે એમ કહેવાનું કે આમાંથી કોઈ બી 4 પત્તા સિલેક્ટ કરો. હા, એ તો થોડું દેખાય તો ખબર ના પડે નોર્મલમાં. હવે કોઈને તમારે કહેવાનું કે ભાઈ સામેવાળાને કહેવાનું કે કોઈ બી 4 પત્તા કરો જે પિક્ચરવાળા ના આવવા જોઈએ. ઐશ્વરી કાઢ તો ફરીથી. છગ્ગો કાઢ્યો. આ વખતે 200 બી કાઢી દે. દૂરી ત્રીજું અને કોઈ બી કાઢી દે. હા, 2 કાઢી દે. ચલ વાંધો નહીં. બરાબર છે? હવે જો તો દર્શક મિત્રો, હવે આ 4 પત્તા નીકળે ને તો પહેલાં કહેવાનું કોઈને કંઈ બદલવું છે તો કોઈ કે આ અહીંયા રાખો, આ અહીંયા રાખો, આ દૂરી અહીંયા રાખો, એવું બધું પહેલાં બદલી દેવાનું. બરાબર છે? હવે જુઓ, આ ઉપર પહેલાં 4 છે ને એકા જ છે. બરાબર છે? એટલે પહેલાં આપણે છે ને ઢગલી પાડી દેવાની 4. એટલે 4 એકા અહીંયા આવી ગયા, જોઈ લો. હું તમને બતાવી દઉં છું પહેલાં. બરાબર છે? હવે જોજો, લોજિક તો હજી હવે ચાલુ થશે. હવે ફરતી પછી અહીંયા નોટંગ પછી આ છે ને 4 ઢગલી બોલતા બોલતા આપણે ડાયલોગબાજી કરવાની. અગડમ બગડમ આકા બાકા છુમંતર છું. પણ તમે કમેન્ટ કરતા રહેજો વિડીયો જોતા પાછા. હા ભાઈ, અમને ભૂલી ના જતા કમેન્ટ કરવાનું, કારણ કે તમારી કમેન્ટ અને તમારા લાઇક જ અમારા માટે અવિશ્વસનીય છે, જેનાથી અમને ઉત્સાહ વધી રહ્યો છે. તો મહેરબાની કરીને વિનંતી છે કે અમારો ઉત્સાહ વધારવા, મારી દીકરીનો ઉત્સાહ વધારવા લાઇક અને કમેન્ટ જરૂર કરજો. અચ્છા, હવે 4 ઢગલી થઈ ગઈ છે. હવે લોજિક પ્રમાણે આ બીજું પત્તું નીકળવું જોઈએ. તો તમારે છે ને વાતોમાં બોરવાઈને છે ને અહીંયા યાદ રાખવાનું કે આ પહેલું ને બીજું આવી રીતના મૂકી દેવાનું. સામેવાળાને એમ લાગે તમે ચીપો છો, પણ હા ત્યાં 2 છે. હવે અહીંયા 3 છે તો 3 પત્તા નીચેથી ઉપર. એટલે આઈડિયલી શું થશે, 1 3 પછી આવી જશે. હવે જો આ 10 પત્તા, તો જો આ પહેલું પત્તું 1 હોય ને એ 1 2 3 4 5 6 7 8 9 ને આ 10 અહીંયા. બરાબર છે? એવી જ રીતના અહીંયા શું આવશે ઈશ્વરી, કેટલા પત્તા નીચેથી ઉપર મૂકવાના? 6. તો 1 2 3 4 5 ને 6. બરાબર છે? હવે ફરતી થોડી ડાયલોગબાજી કરવાની. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું ને એવું બધું બોલવાનું. હવે આ 2 છે તો બીજું પત્તું 1 ને આ બીજું આવી ગયો 1 કો. હવે 3 1 2 ને 3 આવી ગયો 1 કો. આ 10 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર છે? અને ઐશ્વરી કરતો હવે છઠ્ઠું પત્તું નીકળશે. 1 2 3 4 5 6. તો જુઓ દર્શક મિત્રો, આ જાદુ તમને આવી ગયું છે. કેમેરો મારી સામે. 4 એક્કાનું જાદુ. લે ભાઈ, તારા 2 એક્કા લઈ લે ભાઈ. તમે ફોટોમાં જોયું હશે. તો 4 એક્કાનું જાદુ છે. અને આવા જ જાદુ, આઈ હોપ તમને આ જાદુ જોવાની મજા આવી હશે અને જાદુ શીખવાની મજા આવી હશે. નવા હો અમારી ચેનલ પર તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને બેટા કે લાઈક ને કમેન્ટ કરે યાર આપણા વિડીયો, કારણ કે યાર અરે બાપરે ના તારે તો અમારી જોડે વિડીયોમાં રહેવાનું છે. તમને આ બેબી પસંદ આવી હોય મારી તો બી લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. હું ધવલ, મળીએ એક બીજા સરસ અદ્ભુત સરળ અને સિમ્પલ પત્તાના જાદુ સાથે નવા વિડીયોમાં. અને હા, ખાસ વાત, અમે શોર્ટ્સ વિડીયો ચાલુ કર્યા છે બનાવવાના. અત્યારે મોટિવેશનલ વિડીયો જેવા બનાવીએ છીએ. તમને પસંદ આવતા હોય તો એ બી વિડીયો જોવા વિનંતી છે. તો ચલિए દર્शक मित्रों, मिलते हैं अगले वीडियो में. હું ધવલ.